ઉપસ્થિત સાધુ સંતો, જુદી જુદી જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક મંડળના પ્રમુખશ્રીઓ, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો, અત્રે આ ધર્મ સમારંભમાં સમયના અભાવે વધુ ચર્ચાઓ, વધુ વિગતે વાત નહીં કરતા ટૂંકમાં મારો અભિનંદન સંદેશ આપતા પહેલા સંસ્કૃતમાં એક શ્લોક છે, યત્ર નાર્યેષુ પૂજ્યન્તે તત્ર વસતિ દેવતા. અહીંયા ધન્યવાદ તો બહેનોને આપવો જોઈએ કે બહોળી સંખ્યામાં અનુશાસનથી બધા જ બહેનો બેઠા છે. અહીંયા પુરુષોની સંખ્યા ઘણી પાંગળી થઈ ગઈ છે, ત્યારે વિશેષતા નહીં કહેતા આ આયોજનમાં જામનગર સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને જુદા જુદા મંડળોએ જે ભગીરથ પુરુષાર્થથી આ ધર્મ કાર્યને આદર્યું, એમાંનો એક કાર્યક્રમ એટલે સૌરાહ મંડપ અને બીજો કાર્યક્રમ એટલે 12 પોરો પાઠ. રામદેવજી મહારાજનો સૌરાહ મંડપ 550 વર્ષ પહેલાં ભગવાન રામદેવજી મહારાજે પોકરણગઢમાં એક ધર્મસભા બોલાવી અને સારાએ ભારતમાંથી સાધુ સંતો ત્યાં પહોંચ્યા અને એમને બેસવા માટે જે મંડપ બનાવ્યો અને બધા જ સાધુ સંતોને રાહ બતાવ્યો. રાહ એટલા માટે બતાવ્યો કે ત્યારે મોગલ પીરિયડ ચાલતો હતો અને સનાતન ધર્મને માટેની લગભગ તમામ મુશ્કેલીઓ ઊભી થયેલી હતી. ત્યારે રામદેવજી મહારાજે સૌને રાહ બતાવ્યો. જે મંડપ નીચેથી એ મંડપનું નામ પડ્યું સૌરાહ મંડપ અને પરંપરા 550 વર્ષથી ચાલે છે. એમની પહેલાં પણ સનાતન ધર્મ તો યુગોથી આ પૃથ્વી ઉપર ચાલે છે. આપને સૌને ખ્યાલ હોય કે શ્રીબાઈ માતાજી જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા, લગભગ રામ અવતાર ને કૃષ્ણ અવતારની પહેલાં એ સતયુગમાં પૃથ્વી પર એમનો પ્રાદુર્ભાવ થયો. એ વખતે માતાજીએ પોતાની ભક્તિના પ્રભાવથી હિરણ્યકશિપુનો નાશ કરવા માટે ભગવાનને જન્મ લેવો પડ્યો અને એ વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર એટલે નરસિંહ અવતાર થયો. ભાઈ શાંતિ રાખો, બેનો બેસી જાઓ, નીચે બેસી જાઓ, બેનો નીચે બેસી જાઓ, બધા શાંતિથી સાંભળો. ભગવાન નરસિંહે હિરણ્યકશિપુનો વધ કર્યો, એમને મોક્ષ અપાયો અને ત્યારબાદ પ્રહલાદનો રાજ્યાભિષેક માતાજીની નિશ્રામાં એ થયો અને ત્યારબાદ પ્રહલાદજી અને માતાજી શ્રીબાઈ માતાજી ગિરનાર પર્વત ઉપર એક સૌરાહ મંડપ કરાવ્યો. આ વાત હતી સતયુગની. ગુરુ ઉદાલક મુનિના આશ્રમમાં સૌરાહ મંડપની સ્થાપના થઈ અને ત્યાં સોનાના બાજોઠ ઉપર ફરીને પાઠ પુરાણા અને ત્યાંથી એ સનાતન ધર્મની ફરીને જ્યોત પ્રગટાવવામાં આવી. એ સનાતન ધર્મની જ્યોત આજે આપણે બધા જલાવીએ છીએ અને એમની નિશ્રામાં આપણે બધા મળતા રહીએ છીએ. પરંતુ આપણી જ્ઞાતિ ઘણા લોકો એમણે કીધું કે ઘણા લોકોને ભક્તિ કરતાં ભક્ત થઈ જવાય, પણ પ્રજાપતિ તો જન્મે ત્યાંથી ભક્ત, એ જન્મથી જ ભક્ત કહેવાય. તો આપણા પરિવારમાં કેટલા બધા ભક્તો, ઘણા બધા ભક્તો થયા અને હજી હમણાં જ 65 વર્ષ પહેલાંનો જે ગાળો જોવો તો સવારામ બાપા, જેમને રામદેવજી મહારાજ સ્વયં ભેટ્યા. તો આપણું એક ગૌરવ છે પ્રજાપતિઓનું. એનાથી થોડાક આગળ જાઓ, 257 વર્ષ પહેલાં ત્યાં થાનગઢમાં મેપા આપા થઈ ગયા, મેપા ભગત. અને મેપા ભગત એ માટીનું કામ કરતા હતા. ત્યારે જાદરા નામના એક ગિરાસદારે એક મોરડી નામનું ગામ બનાવ્યું અને ત્યાં નરિયાઓની જરૂર પડી. ત્યારે મેપા ભગતને કીધું કે અમારે ત્યાં મોરડી ગામનું બસાવવાનું છે નવું, ત્યાં નરિયાની જરૂર છે. તો મેપા ભગત 21 ચાકડાઓ લઈને પ્રજાપતિઓને લઈને ત્યાં નરિયા બનાવવા ગયા
અને એમાં માવઠાના વાદળો ચડ્યા અને માવઠું બરાબર જામે એવું થઈ ગયું ત્યારે કોઈએ કીધું કે ભગત હવે તમારા નળિયા પલળી જશે, તમારા કાચા નળિયાઓ જે પડ્યા છે એ બધા જ પલળી જશે. પણ મેપા ભગતે પોતાની બાયો વગરની બંડી એ બંડી ઉતારી અને ભગવાનનું નામ લઈ ઠાકરનું નામ લઈને ઢગલા ઉપર ઢાંકી દીધી. વરસાદ ખૂબ વરસો, લગભગ પાણીની નદીઓ વહી ગઈ પણ નળિયા એકેય પલળ્યા નહીં. એ ભક્ત મેપા ભગતની ભક્તિનો પ્રભાવ હતો. તો એ મેપા ભગત કોણ? એ ખાનગઢમાં મેપા ભગત થઈ ગયા. એમનો શિષ્ય બહેનો આપો જાદરો અને આપા જાદરાના શિષ્ય બહેના પારિયાદના વિહામણ ભગત અને વિસામણ ભગતના શિષ્ય બહેના તાલાડાના દાના બાપા અને દાના બાપાનો શિષ્ય બહેનો ગીગા બાપા. તો એ દેહાણ જગ્યાઓ જે છે એનું બધાનું ગુરુદ્વારું એટલે થાનગઢ અને એ આપા મેપાનું થાનગઢ. હમણાં જ અમે ત્યાંની મુલાકાત લીધી ત્યારે માતાજી જગદંબા શ્રીબાઈ માતાજીનું જે મંદિર આપણે બનાવી રહ્યા છીએ બધા સાથે મળીને, એમાં પણ સ્વર્ગસ્થ મેપા ભગત તરફથી લગભગ 1,21,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. એમના સંતાનોએ આપ્યું કે મેપા ભગતનું નામ અને હસ્તે જયંતિ આપા એમની 8મી પેઢી અત્યારે જે એમના સંતાનો છે તો એ આપણું ગૌરવ છે. અને બેનો તમે બધાને ખ્યાલ છે અને પંઢરપુર મહારાષ્ટ્રમાં ગોરા ભગત થયા. એની ભક્તિ તો જો જ્યારે માટી ખૂંદતા હોય ને ભક્તિ કરતાં કરતાં કીર્તન ગાય જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. એ ભક્તિ કરતા હોય ને કીર્તન ગાતા હોય ત્યારે એવા સમયે એમનું બાળક પોતાનું જ બાળક એમના પગમાં આવી ગયું અને બાળક કચરાઈ ગયું. ત્યારે ભગવાનને ફરીને એમ ઠપકો આપ્યો ત્યારે ભગવાને સ્વયં પાંડુરંગાને આવવું પડ્યું અને બાળકને સજીવન કરવું પડ્યું. તો એવી આ ભક્ત પરંપરા અમારી. અમે પ્રજાપતિ, અમે તો બ્રહ્માના પુત્રો. જ્યારે બ્રહ્માએ આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માનવ સૃષ્ટિની શરૂઆત કરવા માટે 10 માનસ પુત્રો આ પૃથ્વી ઉપર મૂક્યા. એમાં વરુણ ને વિશ્વકર્મા અને એવા કેટલાક હતા. એમાં પ્રજાપતિ આગવું સ્થાન ધરાવતા હતા. પ્રજાપતિ બ્રહ્માનો પુત્ર છે અને પ્રજાપતિઓએ પણ આ સમાજના વિકાસ માટે મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. તમને બધાને ખ્યાલ હોય કે આ પૃથ્વી ઉપર શરૂઆતનું ચક્ર કોણે ફેરવું? કે મોટા મોટા ઉદ્યોગો છે એમાં એમનું મુખ્ય ચાલક બળ છે ચક્ર છે અને સૌથી પહેલું ચક્ર ફેરવું તો પ્રજાપતિ આ ચક્ર દુનિયામાં ફેરવું. અને પ્રજાપતિઓ આપણું ગૌરવ છે અને પ્રજાપતિ વિશ્વનો સૌથી પહેલો ઉદ્યોગપતિ છે. અને એ જ પ્રજાપતિ તમે ઘણા આમાંથી બહેનો ભણેલા હોય એમને ખ્યાલ હોય કે મિસરથી મેસોપોટેમિયા સુધી અને મોહેન્જો-દડોથી લોથલ સુધીના જે ખનન કાર્યો થયા, જે પુરાતત્વીય ખોદાણકામો થયા, એમાં સૌથી જૂનામાં જૂની માનવ સર્જિત વસ્તુઓ કહે તો એ માનવ સર્જિત વસ્તુ હતી પ્રજાપતિઓએ બનાવેલી. કારણ કે આ પૃથ્વી પર સૌ પહેલાં વાસણો એમને બનાવ્યા, એમને ઈંટો બનાવી, એમને શિલ્પમાં મૂર્તિઓ બનાવી. પાછળથી તો શિલ્પમાં મૂર્તિઓ અને પથ્થરોની મૂર્તિઓ તો પાછળથી બની, પણ સૌ પહેલાં પ્રજાપતિઓએ આ દેશમાં, આ દુનિયામાં, દુનિયાના વિકાસમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો. તો એવા પ્રજાપતિ પરિવાર અને એમાંય ખાસ કરીને અહીંયા અમારા મોહનભાઈ અને અમારા ત્રિકમભાઈ જેવા બેયના નામમાં ભગવાન દ્વારકેશનું નામ સંલગ્ન છે. જો એક ત્રિકમ ને એક બીજો મોહન, કેટલું બધું કામ કર્યું. દ્વારકાધીશનું નામ એમની સાથે જોડાયેલું છે. તો ત્રિકમભાઈ અને મોહનભાઈને તો હું બહુ ખૂબ નજીકથી ઓળખું, પણ અત્યારે ફરીને ધન્યવાદ આપું એમની 6-6ની ટીમને. 9 જણાની ટીમ છે, દરેકની ટીમને અભિનંદન આપતા ખૂબ ખૂબ હર્ષ થાય છે. અને રાજકોટમાંથી અમે તમને બધાને આહ્વાન કરીએ કે મેં પહેલાં હમણાં કીધું એમ કે યત્ર નારીએષુ પૂજ્યન્તે તત્ર વસતિ દેવતા. આપણી નારી શક્તિનું જતન કરવાનું છે. આપણી દીકરીઓને આપણે ખૂબ ભણાવવાની છે. આપણી દીકરીઓ ખૂબ આગળ વધે એમના માટે રાજકોટમાં આપણે કન્યા છાત્રાલય ઊભું કર્યું છે. ત્યાં 500 દીકરીઓનો સમાવેશ થાય એવું સુંદર મજાનું 3 સ્ટાર હોટલ જેવું આપણું છાત્રાલય છે. એમાં આપણી દીકરીઓને મોકલજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રાજકોટ સમાજ એમને ભણવા માટે, દીકરાઓ માટે
અને દીકરીઓ માટે એમને માટે રાજકોટ સમાજ એમનું કોન્ટ્રીબ્યુશન કરે જ છે. અને વિશેષ કંઈ નહીં કહેતા, જ્યારે પણ રાજકોટ સમાજની જ્યારે કાંઈ જરૂરિયાત પડે બીજા સમાજોને, ત્યારે પણ રાજકોટ સમાજ પોતાનાથી બનતો એ એમને સહયોગ આપશે. એટલું કહીને મારી વાતને ટૂંકાવું છું. સમય થોડો છે, વાતો કરવાની તો ઘણી છે, પણ જય રામાપીર કરીને આપણે વાતને ટૂંકાવી નાખીએ. ધન્યવાદ. મહારાજ કી જય. અત્યાર સુધી દરેક જે મહાનુભાવોએ પોતાના શબ્દની જે આ જ્ઞાતિબંધોને આહુતિ આપેલ છે, તે દરેક કાર્યકર, દરેક સાધુ સંત અને જે પધારેલા અહીંના સેવક વૃંદ, આપણા જ્ઞાતિબંધુઓ, માતાઓ, બહેનો, બાળકો, બધાને હું આપણા જામનગરના અને દરેક જ્ઞાતિ અને રામદેવ પીરના ચરણમાં નમન કરી અને આપણે ચરણ વંદન કરું છું. જય જય સીતારામ. વધારે આગળ ન બોલતા સમયના ધ્યાનમાં રાખીને બે શબ્દ જે ગુરુ મહારાજ બોલાવશે એ હું તમારી પાસે રજૂ કરું છું કે સરસ્વતી સ્નેહે જપાન ગુણપત લાગા પાન. હું ઈશ્વરને આરાધવા આજ મને શુદ્ધ બુદ્ધ કરો સહાય. જગતની અંદર પ્રથમ તમારા ચિત્તની વૃત્તિ, મનની જે બુદ્ધિ ને વિષયને બધાને એક બાજુ મૂકી અને કોઈ સંત ચરણ, કોઈ સત્કર્મ જે કંઈ કરીએ છીએ, તન મન ધન બધું પવિત્ર હોય ને તો પરમ પુરુષ એની નોંધ લેવા તરત તૈયાર છે. મનની અંદર કોઈ પણ આટી ઘૂટી હોય અને કોઈ સેવાની અંદર વડીલ તરીકે કે કોઈ માભો કરીને કંઈ કાર્ય કરો ને તો એમાં રામ રાજી નથી. માટે માતાઓ, બહેનો, ધર્મની આપણી પરંપરા, પ્રજાપતિ જે જ્ઞાતિ છે આપણી, એ ચારે યુગથી અત્યાર સુધી જે સાધુ સંત અને ભગવાનના બેસણા અને અતિથિ રૂપે પધારેલ છે તો એ પ્રજાપતિને આશરે આવેલ છે. અને આપણે ભાઈ દેવરિયાભાઈ ખૂબ સારું એવું આપણને જ્ઞાન આપી ગયા કે આપણે પ્રજાપતિ ઘણું પરંપરા કે ભક્તિ દિલાવર દેશની છે. ભક્તિ કોની છે કે અંતરનો જે દિલાવર દેશ હોય ને તો ન્યા ઠેરાય. ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ રાજાએ પ્રગટ કરી હજી જપડે સગળો સંસાર. જો આખા જગતની અંદર પ્રથમ યુગમાં પ્રહલાદ સીતા કરી સત ધર્મની વાત અને રાણી રત્નાવરીએ રોપ્યો ધન ધર્મ નિજાર. ભાઈ ભલો ભાવનો મેળો, સાચું બોલો, હકે હાલો અને આવા ધર્મ પાડો એવું સિદ્ધ રામદેવજી બોલે છે. એ તો એમ કહે છે કે રામદેવ પીરનો પાઠ પૂજન અને એ તમારી મનની ગ્રંથિ હોય તો રામદેવજી મહારાજ એમ કહેવા માંગે છે કે 4 યુગ પહેલાનો ધર્મ સ્થાપેલ છે, એમાં મારું કર્મ છે. હું તો અવતારી અંશાવતાર તરીકે મારું કર્મ છે. અજમલજીના વચનને બોલે બંધાય અને હું કાર્ય કરવા આવ્યો છું. વાંજિયા મેળાની વાત કરતા હોય તો તમે બધા જાણો છો કે વિરમદેવનો જન્મ થયો એટલે વાંજિયા મેળું ટળી ગયું તો રામદેવજી મહારાજને આવવાની ત્યાં જરૂર હતી. પણ આ જગતના પટ ઉપર એવા મહાપુરુષો, અવતારો, ભક્તો, ગુરુઓ અને જે કંઈ આવી અને આ જગતને જે કંઈ સંસ્કાર, ધર્મ, જ્ઞાન અને જે કોઈ જેના ચરણમાં ગયા એને અનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ્ઞાનથી પોતાનું કલ્યાણ કરી અને આ જગતનું કલ્યાણ કરે એવું આ મહાપુરુષ રામદેવજી મહારાજના પાઠ પૂજન અને સૌરા મંડપની અંદર આપ સર્વે ભાઈઓની જે કંઈ યોગદાન, જે કંઈ સેવા, જે કંઈ મનના, બુદ્ધિના, વિચાર, સારા સંસ્કારો આપેલ છે તે બદલ આપ સૌ જ્ઞાતિને બધાને હું ખૂબ ખૂબ વંદન, આભાર. જય હિન્દ. બોલો રામા પીરની જય. પીરની આ જય કેમ નથી હમણાંથી થાકી ગયા? બધા મુઠ્ઠી વાળીને બોલશે બોલ રામા પીર
ભગવાનની જય. હજી એક વખત હું બોલીશ જય જય પ્રજાપતિ સમાજ. તમારે બધાએ પાંચે પાંચ આંગળીઓની મુઠ્ઠી વાળીને બોલવાનું છે. જય જય પ્રજાપતિ સમાજ. આ મજા નથી આવતી, અવાજ આવવો જોઈએ આમો. જય જય પ્રજાપતિ સમાજ. તો ભાઈ હવે આપણે એક બોલી હાલો. બોલો જય જય પ્રજાપતિ સમાજ. હા ભાઈ, આમ બોલ એને સાથ આપો ને. આપણે જામનગરના બહારના મહેમાન છે આપણા, એમ હાલે કઈ? હવે લાગે છે કે બધા ભૂખા થયા છે. પ્રજાપતિ સમાજ ભેગો થયો છે ત્યારે પ્રજાપતિ સમાજની હું વાત કરીશ કે આ ધરતી ઉપર પ્રજાપતિ સમાજ નું જે યોગદાન છે, સાયન્ટિસ્ટોની વાત માનીએ અને વેદ પુરાણની વાત માનીએ તો 160 વર્ષ પુરાણી આપણી આ ધરતી છે. તો 160 કરોડ વર્ષ પહેલા પ્રજાપતિની ઉત્પત્તિ થયેલી છે. ધરતી ઉપરનો કોઈ પેલો સાયન્ટિસ્ટ હોય તો એ પ્રજાપતિનો દીકરો છે. એને વિચાર આવ્યો હતો કે હું માટલું બનાવું, હું નળિયું બનાવું, હું વાસણ બનાવું. તો આ પ્રજાપતિ સમાજ જે ભેગો થયો છે, તો પ્રજાપતિ સમાજની વાત કરીએ. હાલની વાત કરીએ તો પ્રજાપતિ સમાજ અત્યારે 7 દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આવેલું હતું. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝના સર્વે મુજબ આખા ગુજરાતની અંદર ઉદ્યોગ અને ધંધામાં 6થા ક્રમે છે. તો પ્રજાપતિ સમાજ ધરાની જ્યારે ઉત્પત્તિ થઈ હતી ત્યારે અને આજે પણ અગ્રેસર છે. તો આ સમાજ બેઠો છે, પણ મને એક અફસોસ થાય છે આ માહોલ જોઈને કે મંડપની અંદર ઓછા લોકો બેઠા છે અને બહારે ઘણા બધા લોકો ઊભા છે. તો બધા બેનો બેઠા, બેનો નથી કહેતા, બેનો કઈ માનવા નથી. આ બાજુ આંગળી છે. પાછું ઉપાધિ થાય. આ 9 લોકોએ આટલી સરસ મજાનું આયોજન કર્યું છે. આપણે અડધો કલાક લોકોને સાંભળી ના શકીએ. તો આ બ્રહ્મના પુત્ર દક્ષ રાજાના વંશજ અને મા શ્રીબાઈના સંતાનોને અને જે કહેવાય ને કે પ્રજાપતિ સમાજના માન સન્માન એવા આપણા પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓને આ રાજેશ સવનિયાના સત નમન છે. મારે એક ખાલી નાનકડી વાત મૂકવી છે. વાત કરું તો પ્રજાપતિ સમાજ દરેક બાબતમાં અગ્રેસર છે, મેં જે રીતે વાત કરી, પણ રાજકીય લેવલે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ છીએ. તો આ રાજકીય લેવલે આપણે આગળ વધવું જોશે. આ રીતે અલગ અલગ ઉભા રહેશું તો નહીં આપણે આગળ વધી શકીએ. આપણે એક મંડપની નીચે બધાએ સાથે બેસવું પડશે અને તો જ આપણે રાજકીય લેવલે આગળ વધી શકશું અને તો જ આપણી નોંધ લેવામાં આવશે. આ વડીલોએ આજ સુધી દરેક પાર્ટીઓને તન મન ધનથી ખોબલે સહકાર આપ્યો છે અને એવો રેકોર્ડ પણ છે કે આજ સુધી આ વડીલોએ આ પાર્ટીઓની સામે, સરકારોની સામે એક પણ વસ્તુની માંગણી નથી કરી અને એક પણ રૂપિયો લીધો નથી. અને જે કઈ મિલકતો આપણી પાસે છે, રાજકોટ સમાજ હોય કે જામનગર સમાજ હોય, મને જામનગર સમાજની ખબર નથી, પણ રાજકોટની અંદર 100 કરોડની મિલકતો છે, તો આ પ્રજાપતિ સમાજના પરસેવાઓથી બનેલી છે. તો એક પણ રૂપિયો સરકારનો લીધા વગર આજ સુધી આપણે જો આટલા આગળ રહ્યા હોય અને આપણે જાગૃત થઈએ અને સરકારની આગળ આપણે જઈએ અને અલગ અલગ પ્રકારની માંગ રાખીએ અને પ્લસ આપણે જે યુવાનો છે, ખાસ કરીને યુવાનોએ આગળ આવવું જોઈએ અને ઘણી બધી સરકારની યોજના છે, જેવી કે મા અમૃતમ કાર્ડ, જેની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે તો 3 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. તો આ મા અમૃતમ કાર્ડ છે, અલગ અલગ પ્રકારની લોન મળે છે, અલગ અલગ પ્રકારની સબસિડીઓ મળે છે. તો આ દરેક સહાયને ઘર સુધી, પ્રજાપતિ સમાજના ઘર સુધી પહોંચાડવામાં આવે એવી કંઈક યોજના થવી જોઈએ. અને આ યોજના આવી રીતે અલગ અલગ બે ઊભા રહેવાથી નહીં થાય, સંગઠિત થવું પડશે. અને કેવી રીતે સંગઠિત થવું એ સૌથી મહત્વનો પ્રશ્ન છે. આજ સુધી સ્ટેજ ઉપરથી કહેવામાં આવ્યું છે કે આપણે સંગઠિત થવું જોઈએ, પણ કેવી રીતે થવું જોઈએ કોઈ વાત નથી કરી. તો કેવી રીતે સંગઠિત થવું જોઈએ? આપણે ખુદ નેતા બનવું પડશે. નેતા ઇમ્પોર્ટ કરવામાં આવતા નથી. મારા ને તમારા જેવા સામાન્ય વ્યક્તિઓમાંથી જ હોય છે. તો આપણે પહેલું કામ એ કરવું જોઈએ કે આપણી શેરીની અંદર, આપણી ગલીની અંદર, આપણી સોસાયટીની અંદર, આપણા મહોલ્લાની અંદર, આપણા શહેરની અંદર, આપણા ગામની અંદર જ્યાં પ્રજાપતિ વસતો હોય ત્યાં પ્રજાપતિ સમાજનો દીકરો નેતા હોવો જોઈએ. આ સંકલ્પ કરવો પડશે. આ બહેનોને ધન્ય છે કે એની તાળીઓની હું નોંધ લઉં છું. તો આ જ્યારે પ્રજાપતિ સમાજનો દીકરો પોતે જવાબદારી લેશે, જેમ હું ને તમે આપણા કુટુંબની જવાબદારી લઈને બેઠા છીએ, ભરણ પોષણ કરીએ છીએ, તો આ કુટુંબ છે એવી રીતે આ સમાજ મારો સમાજ છે એવી એક જવાબદારી લઈ અને આપણે નક્કી કરશું કે જે ગામમાં પ્રજાપતિ વસતો હશે, ગામનો સરપંચ પ્રજાપતિ હશે,
જે ગામની અંદર, જે સોસાયટીની અંદર, જે સિટીની અંદર પ્રજાપતિ વસતો હશે એનો કોર્પોરેટર આપણો પ્રજાપતિ હશે. જે મહોલ્લામાં આપણો પ્રજાપતિ વસતો હશે એની સોસાયટીનો પ્રમુખ આપણો પ્રજાપતિનો દીકરો હશે. આ ભાવના જ્યારે જાગૃત કરવામાં આવશે અને પ્રજાપતિ સમાજના એક પણ વ્યક્તિના ઘરે દુઃખ આવે અને દુઃખમાં ખંભે ખંભો મિલાવીને જ્યારે પ્રજાપતિ સમાજનો દીકરો ઊભો હશે, આ ભાવના હશે, ત્યારે આપણે સંગઠિત થશું અને આપણા જે કંઈ ગોલ છે, શિક્ષણ છે, આર્થિક ઉપાર્જન છે, રાજકીય ક્ષેત્ર છે, દરેકમાં આપણે આગળ આવશું. અને એક ખાલી આપણે નાનકડો સંકલ્પ અહીંયા કરવાનો છે. એ સંકલ્પ એ છે કે મારા પ્રજાપતિ સમાજના કોઈ પણ વ્યક્તિની ઘરે, મારા કરતા વડીલો બેઠા છે અને જોયું હશે કે પ્રજાપતિ સમાજના દીકરાની ઘરે કાંઈ પ્રશ્ન હોય, એ બીજાને વાત કરી શકતો નથી, એના ઘરના ખૂણે બેસીને રડી લે છે, એકલો રડી લે છે. દીકરીઓના પ્રશ્ન હોય છે, આર્થિક પ્રશ્નો હોય છે, જમીન મકાનમાં છેતરાયેલો હોય છે, ઘણી બધી જગ્યાએ સંડોવાયેલા આપણા પ્રજાપતિને અન્યાય થયો હોય છે, ત્યારે એની આરે આપણો પ્રજાપતિ સમાજ ઊભો નથી હોતો. તો મારી એક રિક્વેસ્ટ છે, આપણે કોઈને અપશબ્દ નથી કહેવો, આપણે લાકડીઓ હાથમાં નથી લેવી, પણ આપણે ખાલી ને ખાલી આ પ્રજાપતિ સમાજના દીકરાની ઘરે અદબ પાડીને ઊભવાનું છે. જો 100 લોકો એના ઘરે ભેગા થતા થઈ જશું તો આ સમાજ એકઠો થઈ જશે, તાકાતવર થઈ જશે અને આ સમાજને કોઈની સામે ઝૂકવું નહીં પડે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય રામદેવ મહારાજ. એક વખત બોલશું, જય જય પ્રજાપતિ સમાજ.